નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક રીઝનિંગના સરસ મજાનો ટોપિક એટલે કે ભૌમિતિક આકારોની ગણતરી વિશેની માહિતી મેળવશું. ચાલો આપણે જોઈએ ભૌમિતિક આકારો વિશેની માહિતી. ભૌમિતિક આકારો વિશેની માહિતી મેળવવા માટે જોઈએ તો આવી રીતના આકૃતિઓ પરીક્ષામાં પૂછાતી હોય છે અને એમાં કહેતા હોય છે કે આમાં કેટલા ટ્રાયેંગલ રહેલા છે, આમાં કેટલા ચોરસ રહેલા છે, આમાં કેટલા લંબચોરસ રહેલા છે, એના વિશે આપણે માહિતી મેળવવાની થતી હોય છે. તો સૌપ્રથમ તો ભૌમિતિક આકારોની ગણતરી. તો ભૌમિતિક આકારોની અંદર શું શું આવતું હોય છે? તો કે ભૌમિતિક આકારો ત્રિકોણ, ચોરસ, લંબચોરસના આધારે ભૌમિતિક આકારો બને છે અને તેની ગણતરી કરવામાં આવે છે. જેમ આપણે પહેલા પેજમાં જોયું છે કે આ કંઈક ચોરસો આપેલા છે, આમાં તમને ચોરસ ગણવાના કહેતા હશે. આમાં એવી રીતના કંઈક પૂછે પ્રશ્ન કે આમાં કેટલા ત્રિકોણ રહેલા છે, તો એની કેલ્ક્યુલેશન કેવી રીતના કરવી એ આપણે જોઈએ છીએ. ચાલો આગળ. તો સૌપ્રથમ તો આપણે જોવાની છે ત્રિકોણની ગણતરી. હવે ત્રિકોણની ગણતરી ઘણી ખરી રીતે થઈ શકતી હોય, પણ મેં મારા મત મુજબ જે તૈયાર કરેલું છે એ હું તમને શીખવીશ. તો સૌપ્રથમ તો જ્યારે આવી રીતના આકૃતિઓ આપેલી હોય, અહીંયા તો આપણે દોરેલું છે એટલે આપણે એક ત્રિકોણ કહેશું. અહીંયા જે આ ત્રિકોણ દોરેલું છે તો આપણે આ ત્રિકોણ અને આ ત્રિકોણમાં નોર્મલી નાનો એવડો જ ફેરફાર છે. નાના એવડા ફેરફારમાં જોઈએ અહીંયા તો આ એક લાઈન ડ્રો કરી દીધી. હવે પહેલા જે આ ત્રિકોણ હતું, ખાલી એક જ ત્રિકોણ હતું, પણ લાઈન ડ્રો કરવાથી કેટલા ત્રિકોણ બને છે, અને લાઈન ડ્રો કરવાથી કેટલા ત્રિકોણ બને છે. તો અહીંયા લખેલું દેખાય છે કે 1 અને 2. તો ચાલો આપણે જોઈ તો શકીએ કે એક આ ત્રિકોણ છે અને બીજો ત્રિકોણ છે આ, પરંતુ એક મુખ્ય ત્રિકોણ હતો જે કેલ્ક્યુલેશનમાં આપણે ગણવો પડે. એટલે ટોટલ તો આની કેલ્ક્યુલેશન કેવી રીતના કરવી? જ્યારે આવી રીતના ત્રિકોણ આપેલા હોય તો તમારે પહેલા તો નંબર લખી દેવા કે આ કેટલા નંબર્સ આવે છે, અને એનો શું કરી દેવાનો? ટોટલ કરી દેવાનો. 1 + 2 = 3. એટલે આમાં મુખ્ય ત્રિકોણ કેટલા હશે? 3 હશે. ચાલો એવી જ રીતના આ આકૃતિમાં જોઈએ. તો આ આકૃતિમાં સૌપ્રથમ તો જો આવી રીતના આપેલું છે, અહીંયાથી લખેલા છે આ 1, 2 અને 3 ત્રિકોણ આપેલા છે. હવે આમાં કેટલા ત્રિકોણ છે એ ગણવા હોય તો શું કરવાનું? તો આપણે પેલી રીતના આમાં જેમ ભાગ કરીને ગણ્યા તેવી રીતના નહીં કરવાનું. આનો શોર્ટ ડાયરેક્ટ કે જેટલા ત્રિકોણ આપેલા હોય બધાનો સરવાળો કરી દેવાનો. સરવાળો કરો ને જે આન્સર આવે ને એટલા ત્રિકોણ હશે. તો 3 ને 2, 5 ને 1, 6. એટલે કુલ કેટલા ત્રિકોણ હશે? આમાં 6 ત્રિકોણ હશે. એવી જ રીતના આમાં જોઈએ તો અહીંયા 1, 2, 3 અને 4 આવી રીતના 4 ભાગ આપેલા છે. તો બધા જ ભાગનો સરવાળો કરી દો. જે સરવાળો મળે છે એ એટલા ત્રિકોણ હશે. 3 અને આ 3, 6 ને 4 આમાં 10 ત્રિકોણ હશે. ચલો આ સરસ ને ઈઝી છે આવો પ્રશ્ન, પણ ઘણી ખરી વખત આને ટફ કરવા માટે આ આકૃતિ લંબાવી દે અથવા તો આમાં વચ્ચે લાઈનો ખેંચી દે, તો તે પણ આપણે જોવાની છે, આગળ જોશું. ચલો જો અહીંયા જ આપેલું છે કે આ જે ત્રિકોણ હતો, આપણે પહેલો જે ત્રિકોણ ડ્રો કરેલો હતો આવી રીતના, આમાં ટોટલ આપણે ગણ્યા હતા કે 1 અને 2 આ 2 ત્રિકોણ હતા. એટલે આને આપણે ટોટલ કેટલા ત્રિકોણ કહી શકીએ? તો કે આમાં સર આ આકૃતિમાં 3 ત્રિકોણ છે, પરંતુ આ આકૃતિમાં ગણવા હોય તો વચ્ચે આની વચ્ચે આવી ખાલી આડી લાઈન ખેંચી દીધેલી છે. આવું જ્યારે હોય ત્યારે પણ કઈ મૂંઝાવાની જરૂર નથી. શું કરવાનું? તો કે પહેલા આ ઉપરનો ભાગ છે એની કેલ્ક્યુલેશન કરવાની. તો આ ઉપરનો ભાગ અહીંયા સુધીનો ભાગ છે એને કરો તો આ 2 ત્રિકોણ આપેલા છે, 1 + 2 કરશો એટલે આમાં કુલ ત્રિકોણ મળી જશે 3. અને આ નીચેના ભાગના કરશો એટલે 1 + 2 અહીંયા પણ મળશે 3. અને આ બંનેનો સરવાળો કરી દો એટલે 3 + 3 = 6. એટલે આ આકૃતિમાં કુલ કેટલા ત્રિકોણ છે? 6 ત્રિકોણ છે એવું જાણવા મળે. ચલો અહીંયા સેમ ટુ સેમ આ જ પદ્ધતિ, ખાલી લાઈન 3 ત્રિકોણ છે અને આ લાઈન વચ્ચે ડ્રો કરી દીધી છે, અને 3 ભાગ કરેલા છે અને વચ્ચે લાઈન એક ડ્રો કરી દીધી. હવે ભાગ કરી દેવાથી આપણે આમાં જોયું કે કઈ વચ્ચે લાઈન ડ્રો કરવાથી કોઈ ફેર પડતો નથી. આપણો એ જ નિયમ કે જેટલા તમે લખો છો 1, 2, 3 આમાં 3 ભાગ છે તો 3 ભાગનો સરવાળો કરી દેવાનો. 1 + 2 + 3 એટલે કેટલા આવશે? 6. ને આ નીચેના પણ એ જ ભાગનો સરવાળો કરી દો એટલે અહીંયા પણ આવશે 6. આ 6 6 2 નો સરવાળો કરો એટલે આમાં ત્રિકોણ મળશે 12 ત્રિકોણ મળશે. ચાલો આ તો સાવ ઈઝી છે કે ત્રિકોણ કેલ્ક્યુલેશન કરવા એ ઈઝી છે. આનાથી થોડુંક નેક્સ્ટ લેવલે જવાનું છે. જ્યારે ત્રિકોણની અંદર ત્રિકોણ આપેલા હોય ત્યારે કુલ ત્રિકોણની ગણતરી કરવા માટેના સૂત્રનો ઉપયોગ કરવો. ચાલો હવે જ્યારે ત્રિકોણની અંદર ત્રિકોણ આપેલું હોય
માની લ્યો કે આ આપણું એક ત્રિકોણ ડ્રો કરીએ છીએ આપણે. આ એક ત્રિકોણ ડ્રો કર્યો અને એની પણ અંદર ત્રિકોણ આપેલો હોય. હવે આવી રીતના ત્રિકોણ આપેલો હોય તો આપણે નોર્મલી રીતે સમજી જઈએ કે આમાં સર બે ત્રિકોણ છે, પરંતુ અંદર કેવી રીતના? તો અંદર અહીંયા આપણે આપેલું છે કે આ ત્રિકોણની અંદર આવી રીતના ઉલટો ત્રિકોણ આપેલો હોય તો ગણતરી કેવી રીતના કરવી. ચાલો, આવી રીતના જ્યારે ત્રિકોણ આકૃતિમાં ત્રિકોણ આપેલો હોય, આ ત્રિકોણની અંદર ત્રિકોણ, તો અંદર કેટલા ત્રિકોણ છે એ ખાસ ધ્યાન રાખવું. અને એ કેલ્ક્યુલેશન કરવા માટે તમારા ફોર્મ્યુલા ઉપયોગ કરવો. પહેલા આમાં આપણે ફોર્મ્યુલાથી નથી જતા, ડાયરેક્ટલી ગણવાની કોશિશ કરીએ અને નંબર આપીએ 1 2 3 અને 4. અહીંયા આપણે 4 ત્રિકોણ દેખાય છે, પણ એક ત્રિકોણ કે જે આ મુખ્ય ત્રિકોણ છે એ આપણે ગણતરીમાં લીધેલો નથી. એટલે આ 4 વત્તા આપણે 1 કરશું, હજી 4 વત્તા 1 મુખ્ય ત્રિકોણ, એટલે આમાં કેટલા ત્રિકોણ છે? 5 ત્રિકોણ છે. ચલો, આ સૂત્રનો ઉપયોગ કરીને પણ આપણે કોશિશ કરીએ કે 5 ત્રિકોણ થવા જોઈએ તો આપણો આન્સર સાચો રહે. હવે આ સૂત્રના ઉપયોગ માટે જોઈએ તો આ ત્રિકોણ આપેલો છે, એમાં ત્રિકોણની અંદર કેટલા ત્રિકોણ છે? તો કે સર આ એક મુખ્ય ત્રિકોણ છે, એની અંદર એક જ ત્રિકોણ છે. તો આ ફોર્મ્યુલામાં n ની જગ્યાએ અંદર જેટલા ત્રિકોણ આપેલા હોય તે રાખવા. એટલે 4, n ની જગ્યાએ અંદર એક ત્રિકોણ છે એટલે n બરાબર 1 મૂકો અને એક અહીંયા 4 એકુ 4, 4 વત્તા 1 એટલે 5. જે આપણે કેલ્ક્યુલેશન કર્યું હતું અહીંયા પણ આપણે આન્સર 5 મેળવ્યો છે અને અહીંયા પણ 5. એટલે કે આ ત્રિકોણની અંદર કેટલા ત્રિકોણ? તો કે આ ટોટલ કુલ કેટલા ત્રિકોણ છે? 5 ત્રિકોણ આવેલા છે. ચલો, એના જ જેવી આ આકૃતિ છે, પણ આને આપણે ગણ્યું હતું એવી રીતના નહીં, પણ હવે આપણે શેનો ઉપયોગ કરશું? ડાયરેક્ટલી ફોર્મ્યુલાનો ઉપયોગ કરશું. ચાલો, ફોર્મ્યુલાનો ઉપયોગ કરવા માટે આ n આપેલો છે, તો n એટલે શું? તો કે એક મુખ્ય ત્રિકોણ આપેલો હોય, એની અંદર કેટલા ત્રિકોણ રહેલા છે? તો કે 1 અને 2 ત્રિકોણ રહેલા આપણે દેખાય છે. તો આપણે n બરાબર કેટલા મૂકશું? n બરાબર 2 મૂકવાના છે. તો 4, n ની જગ્યાએ 2 મૂકો અને પ્લસ 1, 4 દુ ને 8 પ્લસ 1, એટલે આમાં કુલ કેટલા ત્રિકોણ રહેલા હશે? 9 ત્રિકોણ રહેલા છે. આવી નાના નાના ત્રિકોણ કરીને અંદર તમને મૂકી દે, પણ તમારે જરાય પણ ગભરાવાની જરૂર નથી. આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરી અને અંદર જેટલા ત્રિકોણ છે એનો 4 સાથે ગુણાકાર કરીને 1 ઉમેરી દો, એટલે તમને અંદરના તમામ ત્રિકોણોની સંખ્યાની ખબર પડી જશે કે કેટલા ત્રિકોણ રહેલા છે. ચલો, આ બીજું એક આપેલું છે કે જ્યારે કોઈ ત્રિકોણ આડા ઊભા સમાન અંતરના અને સમાન આપેલા હોય, જ્યારે એક સરખા આપેલા હોય ત્યારે એની ગણતરી કેવી રીતના કરવી. પહેલું આપણે આગળ જોયું હતું, એમાં ત્રિકોણની અંદર એક જ ત્રિકોણ હતો, અથવા તો 1 2 હતા, પણ એ નજીક નજીક અને સમાન ત્રિકોણો નહોતા. અહીંયા તમે જે ત્રિકોણ લેશો ને એમ સમાન માપના હશે. બધા જ ત્રિકોણો એક સમાન છે. જ્યારે આવી રીતના હોય ત્યારે ગણતરી કેવી રીતના કરવી? આની પણ ગણતરી અલગ રીતે થાય છે. પહેલું હતું કે એક સમાન ત્રિકોણો હોય એવું જરૂરી નહોતું, પણ અહીંયા એક સમાન ત્રિકોણો છે, તો આની ગણતરી કેવી રીતના કરવી? તો કે આની ગણતરી કરવા માટેનો એક ફોર્મ્યુલા છે 2n - 5. આવી રીતના હોય. હવે સર આ n બરાબર શું? પહેલામાં તો આપણે જોતા હતા કે ત્રિકોણ n બરાબર અંદર ત્રિકોણો જેટલા ત્રિકોણની સંખ્યા હોય મુખ્ય ત્રિકોણની અંદર, એ જ અહીંયા પણ આવશે કે n બરાબર શું લેવાનું? તો કે આ ત્રિકોણના મુખ્ય ત્રિકોણની અંદર કેટલા ત્રિકોણ રહેલા છે? તો અહીં નંબર આપેલા જ છે 1 2 3 4 5 6 7 8 ને 9. તો n બરાબર કેટલા મૂકશો? 9 મૂકશો. n બરાબર 9, તો 2 n બરાબર 9 મૂકો અને -5 કરી દેવાના. 9 દુ 18 અને 18 માંથી 5 બાદ કરો તો આ ત્રિકોણની અંદર આવશે કુલ કેટલા ત્રિકોણ આવશે? 13 ત્રિકોણ મળશે. ચાલો, આ કોન્સેપ્ટના એક્ઝામ્પલ પણ આપણે લાસ્ટમાં જોશું. હવે આનાથી એક અલગ સૂત્ર. પહેલા આપણે જોયું હતું, આની પહેલાના જે ત્રિકોણ, પહેલો જ રૂલ્સ હતો કે જેમાં ત્રિકોણના જે નંબર્સ આપીને સમ કરી દેવાનો હતો. બીજો એક ત્રિકોણ હતો કે એની અંદર કેટલા ત્રિકોણ રહેલા છે એનું મલ્ટીપ્લિકેશન 4 સાથે કરીને એક ઉમેરો તો મળતું હતું, અને એના સિવાયના સમાન ત્રિકોણો હતા તો 2 સાથે ગુણાકાર કરીને એમાંથી 5 બાદ કરવાના હતા. હવે જ્યારે આવું ચોરસ આપેલું હોય અને એની અંદર ત્રિકોણની જ્યારે ગણતરી કરવાની થાય કે ચોરસની અંદર આવી આકૃતિ આપી દીધી, આપણા ચોરસની અંદર વિકર્ણો દોરેલા છે અને એવું કીધું કે આની અંદર ત્રિકોણ મેળવો, તો અહીંયા આપેલા છે કુલ તમને ખાલી જોતા ત્રિકોણ દેખાય છે 4, પણ બાકીના જે ત્રિકોણ છે દેખાતા નથી. પણ એના માટે આપણે તો નોર્મલી રીતે ફોર્મ્યુલાનો જ ઉપયોગ કરશું, પણ તમને સમજાવવા માટે આગળ હું દેખાડું છું.
2n, n બરાબર અંદર ત્રિકોણોની સંખ્યા, તો 2 ગુણ્યા 4 કરો એટલે આમાં કુલ 8 ત્રિકોણ રહેલા છે. હવે 8 ત્રિકોણ કયા સાહેબ? હવે આમાં અમને તો 4 જ ત્રિકોણ દેખાય, બાકીના 4 ત્રિકોણ ક્યાંથી આવ્યા? તો આપણે જોઈએ. ચલો, આ પેલા 4 ત્રિકોણ તો થઈ ગયા, પછી આવશે આ એક ત્રિકોણ, પાંચમો ત્રિકોણ, પછી આ આવશે છઠ્ઠો ત્રિકોણ, આ આવશે સાતમો ત્રિકોણ અને આ આવશે આઠમો ત્રિકોણ. કે જે આકૃતિ જોતાની સાથે આપણે 4 ત્રિકોણ દેખાય, એમસીક્યુ માં 4 હોય તો આપણે 4 ક્લિક કરીને આવી જઈએ. પછી આપણે ઘણી વખત તો આ આકારોની ગણતરીની ખબર જ નથી પડતી અને જ્યારે ફાઇનલ આન્સર કીમાં 8 આવે ને તો આપણે એવું લાગે છે કે આ આન્સર ખોટો છે, પણ આન્સર ખરેખર ખોટો હોતો નથી. જે આ દેખાતું નથી, પણ આના માટે તમારે આ અભ્યાસ કરવો ખૂબ જ જરૂરી છે અને આ ફોર્મ્યુલા યાદ રાખવા જરૂરી છે. આ નાના નાના દાખલાઓ છે કે જે તમને ઘણા માર્ક્સ અપાવી શકે એમ હોય, દેખીતા અઘરું લાગે છે પણ જરાય પણ અઘરું છે નહીં. ચાલો, હવે પછી આવ્યો છે ત્રિકોણની ગણતરીનો ટોપિક પૂર્ણ થાય છે. હવે પછી આવે છે ચોરસની ગણતરી. હવે ચોરસની ગણતરી જેટલું ત્રિકોણની ગણતરીમાં જે પ્રમાણે હતું એનાથી ચોરસની ગણતરી તમારે કરવાની થાય તો એ થોડુંક અલગ છે, પણ એની બે રીતે ગણતરી કરવામાં આવે. કે ચોરસ છે એ સમાન હરોળ અને સમાન સ્તંભ. હવે હરોળ એટલે શું? તો કે તમે કોઈ પણ આકૃતિ દોરો છો, એમાં જે આડી લાઈન દોરેલી હોય એને હરોળ કહેવાય અને ઊભી લાઈન દોરેલી હોય એને સ્તંભ કહેવાય. હવે આ ચોરસની વ્યવસ્થિત આકૃતિ તો નથી, પણ આપણે ચોરસ માનીને ચાલવાનું છે. જો આવી રીતના ચોરસ હોય તો હવે અહીંયા તમને એવું કહે કે સમાન હરોળ અને સમાન સ્તંભ. હરોળ એટલે અહીંયા હરોળ કેટલી છે? તો કે 1, 2 અને 3, એટલે કે આડી હરોળ 3 છે અને સ્તંભ એટલે ઊભા જોવાના છે, તો ઊભા 1, 2 અને 3. 3 હરોળ છે અને 3 સ્તંભ છે, એટલે કે સમાન હરોળ છે અને સમાન સ્તંભ છે. હવે બીજો ટોપિક છે કે અસમાન હરોળ અને અસમાન સ્તંભ. તો આવી રીતના એક હરોળ વધી જાય તો એક સ્તંભ વધી જાય તો આ 4 સ્તંભ થઈ જાય અને આડી હરોળ કેટલી થઈ જાય છે? 3 છે. તો આ છે કેમાં આવશે? અસમાન હરોળ અને અસમાન સ્તંભમાં આવશે. ચાલો, આપણે આની અંદર કેટલા ચોરસ રહેલા છે એની ગણતરી કરવાની છે. એક્ઝામ્પલ થી આપણે જોઈએ. તો અહીંયા આપેલું છે, આમાં કેવી રીતના ગણતરી કરશો? તો કે ચોરસની ગણતરી કરવી હોય હંમેશા તો કેવી રીતના કરવાની? તો કે અહીંયા કેટલી હરોળ છે અને અહીંયા કેટલા સ્તંભ છે એ બેનો ગુણાકાર થાય. તો કે અહીંયા 2 છે તો આ બેનો ગુણાકાર, પછી જેટલા હોય એનો ગુણાકાર. આનો જે જવાબ આવે 2 દુ 4, અહીંયા 1, આ બેનો પછી સરવાળો કરવાનો. એટલે આમાં કુલ કેટલા ચોરસ છે? તો કે 5 ચોરસ દેખાય છે. ચાલો, જોવું હોય વિઝ્યુઅલી રીતે જોવું હોય કે સાહેબ આમાં અમને ગણીએ તો 1, 2, 3 અને 4 ચોરસ તો દેખાય જ છે, પણ પાંચમું ચોરસ કયું? તો પાંચમું ચોરસ એટલે કે આ જે મુખ્ય ચોરસ છે એ 5 નંબરનું ચોરસ. બધામાં આપણે મુખ્ય ચોરસને આવી રીતના કેલ્ક્યુલેશન ન કરી શકીએ, એટલે ઈઝી પડે એ રીતના આપણે શીખવાનું છે. તો આના ટોપિક જોવાના છે. હવે બીજું કીધું છે કે અસમાન હરોળ અને અસમાન સ્તંભ. હવે જ્યારે આવું આપેલું હોય તો શું કરવું? જ્યારે ચોરસની અંદર ચોરસ આપેલા, ચાલો ફરીથી જોઈએ. તો અહીંયા જ્યારે ચોરસની અંદર ચોરસ આપેલા હોય અને અસમાન હરોળ અને અસમાન સ્તંભ હોય. હવે અહીંયા જોઈએ તો હરોળ તો કે 1, 2 અને 3 આપેલી છે અને સ્તંભ આપેલા છે 2. જ્યારે આના ચોરસની ગણતરી કરવામાં આવે, ચોરસની ગણતરી કરવી હોય તો અહીંયા કેટલા છે? 3 છે અને અહીંયા કેટલા છે? 2. આ બેનું મલ્ટીપ્લિકેશન કરવાનું, 3 ગુણ્યા 2. અને હવે જે બાકી રહેતા હોય એનું મલ્ટીપ્લિકેશન કરવાનું, 2 ગુણ્યા 1. ચાલો, 3 દુ ને 6 ને 2 એકુ 2. આ બંનેનો શું કરવાનો? સરવાળો કરવાનો. 6 ને 2 8. એટલે આમાં કેટલા કુલ ચોરસ દેખાતા હશે? 8. ચાલો, આપણે આપણી રીતના જોવાની કોશિશ કરીએ કે સર 8 ચોરસ કયા? તો આ 1, 2, 3, 4, 5 અને 6. આ 4 સુધી 1, 2, 3, આ 4, આ 5 અને 6 આટલા તો દેખાય છે, પણ બાકીના 7 અને 8 કયું? તો એક આ ચોરસ આવશે, આ 7 અને આ આવશે નંબર 8. તો આમાં કુલ કેટલા ચોરસ રહેલા છે? 8. હવે આની જગ્યાએ તમને ગમે એટલા આપી દીધેલા હોય, માની લો કે અહીંયા 4 આપી દીધેલા હોય તો તમારે આ 4 નો 2 સાથે કરવાનો અને 3 નો 2 સાથે ગુણાકાર કરવાનો થશે. અને એવી રીતના પછી જે છેલ્લે વધે છે એનો સરવાળો કરી દેવાનો. હવે જ્યારે આ તમે કેલ્ક્યુલેશન કરશો ને તો લંબચોરસ અને ચોરસમાં માઇનોર જ ફેર છે, હરોળ અને સ્તંભનો. આપણે જોઈએ લંબચોરસ વિશે પણ.
ચલો લંબચોરસની ગણતરી. લંબચોરસમાં પણ બે રીતે કરવામાં આવે છે, સમાન હરોળ અને સમાન સ્તંભ અને અસમાન હરોળ અને સ્તંભનું. ચાલો જોઈએ આગળ. હવે આવી રીતના આપેલું છે, આપણે દેખાય છે ચોરસ જેવું, આપણે માનવાનું છે કે શું છે, આ લંબચોરસ છે. અહીંયા તમારે જોવાનું છે કે અહીંયા કેટલા છે, 1 અને 2, અને અહીંયા પણ 1 અને 2 સમાન સ્તંભ છે ને સમાન હરોળ છે. તો કેવી રીતના કરશો સર? તો સૌપ્રથમ તો જોવાનું છે કે આ બેનો સરવાળો કરવાનો. પહેલામાં આપણે કરતા હતા ચોરસ હતું એમાં આનું ગુણાકાર કરતા હતા. લંબચોરસમાં શું છે તો કે આડી હરોળ હોય એ બે નંબર આપેલા હોય એનો સરવાળો કરવાનો, એટલે અહીંયા થશે 3, અને જે સ્તંભ આપેલા હોય એનો પણ સરવાળો કરવાનો, એટલે અહીંયા પણ થશે 3, અને આ બંનેનો ગુણાકાર કરવાનો. પહેલામાં આપણે ગુણાકાર કરી, ચોરસની ગણતરીમાં ગુણાકાર કરી અને સરવાળો કરતા હતા, જ્યારે લંબચોરસની ગણતરીમાં તમે હરોળના નંબર આપી દો એનો સરવાળો કરો, સ્તંભ આપી દો એનો સરવાળો કરો, અને જે જવાબ મળે છે બંનેનું તમારે ગુણાકાર કરવાનો છે. આ 3 અને 3 નો ગુણાકાર કરીએ આપણે તો આમાં તમને લંબચોરસની સંખ્યા જોવા મળે છે 9 લંબચોરસ જોવા મળે છે. ચાલો 9 લંબચોરસ જોવા હોય તો 1 2 3 આ 4 આવી રીતના આપેલું છે. હવે બાકીના સર 5 ક્યાં? તો 4 તો છે, એક મુખ્ય લંબચોરસ એટલે 5 થઈ ગયા, આ 6, આ 7, આ 8 અને આ 9. આવી રીતના 9 લંબચોરસ થાય છે. ચલો આગળ જોઈએ. હવે અસમાન હરોળ અને અસમાન સ્તંભ આપેલા હોય તો પણ કઈ ફેરફાર પડતો નથી, મેં તમને કીધું એમ જ છે. કેવી રીતના? તો કે આડી હરોળ આપેલી હોય એનો સરવાળો કરી દો આડી હરોળનો, તો કે 1 + 2 + 3 એટલે ટોટલ થયો 6, અને ઊભા સ્તંભ આપેલા હોય એનો સરવાળો કરી દો એટલે આ થયો 3. હવે આનો અને આ 6 નો બેનો મલ્ટીપ્લિકેશન કરી દેવાનું એટલે આમાં આવશે કુલ 18 લંબચોરસ. સાવ સહેલું છે, ઈઝી છે, આપણે આરામથી આવડી જાય એવું છે. ચાલો હવે આપણે આવ્યું છે ત્રિકોણોની ગણતરી. આપણે જે ત્રિકોણના ટોપિક જોઈ ગયા હતા એના બધાના હવે એક્ઝામ્પલ છે અને સરસ રીતે સમજીએ આપણે. તો જ્યારે આવી આકૃતિ આપી દીધેલી હોય, હવે આવી આકૃતિ આપી દીધેલી હોય, આપણો ત્રિકોણનો પહેલો જ ટોપિક હતો. કયો ટોપિક હતો? તો કે આ પહેલા ટોપિકની જે આપણે ગણતરી કરતા હતા, આ કે આ જે આપેલા હોય ને નંબર આપી દેવાના અને સમ કરી દેવાનો. ચાલો આ આકૃતિ જોઈએ ને તો આપણે એક્ઝામમાં કદાચ આ આકૃતિ આવી ને તો આપણે મૂંઝાઈ જઈએ કે સર આમાં હવે ત્રિકોણ કેવી રીતના કેલ્ક્યુલેટ કરશું, આ તો થોડું અઘરું લાગે છે, પણ જરાય પણ અઘરું છે નહીં. ચાલો આને આપણે ભાગ પાડીને ગણતરી કરવાની કોશિશ કરીએ. પહેલા તો હું આ એક સાઈડનો ભાગ છે ને એને ખાલી અહીં મારી રીતના નોર્મલી રીતે ડ્રો કરવાની કોશિશ કરું છું. ચાલો વચ્ચેના ભાગ કેટલા છે અહીંયા લખી દઈએ. પહેલા તો કે 1 2 3 4 5 અને 6 એટલે 6 ભાગ છે. વચ્ચે 5 લાઈન ડ્રો કરવાની છે, તો ચાલો ડ્રો કરી દઈએ. ચલો અહીંયા આવશે 1 2 3 4 5 અને 6. હવે જ્યારે આપણે આવું આપેલું હોય, ત્યારે આપણે શું કરશું? આને આપણે આમ ઊભું કરી દઈએ. આની ગણતરી કરતા તો આપણે આવડે છે. ચાલો જોઈએ. આ નંબર સાડા થઈ ગયા છે, અહીંયા ફરીથી લખી દઉં છું 1 2 3 4 5 અને 6. ખાલી મેં અહીંયાનો આ સાઈડનો એક જ ભાગ લીધેલો છે, આ એક જ ભાગ. હજી બીજા ભાગની ગણતરી કરવી બાકી છે. ચાલો અહીંયા હોય તો અહીંયા શું કરવાનું સર? કાંઈ નતો, આ બધા જ નંબર હતો એનો સરવાળો કરી દો એટલે આની અંદરના ત્રિકોણની સંખ્યા ખબર પડી જશે આપણે. ચાલો તો 1 + 2 + 3 + 4 + 5 + 6. ચાલો 6 ને 4 10, આ 5 અને આ 3 ને 2 5, એ પણ 10 અને આ 1 એટલે આ કેટલા થશે? 21. આ એક ભાગ 21 હોય તો સામેનો ભાગને પણ કેટલા હશે? 21 હશે. ચાલો 42 પૂરું થતું હશે અને આપણે 42 ઓપ્શન પણ આપેલું છે. શું કરશું? 42 ટીક કરી નાખશું.
ના 42 ટીક કરવું નહીં, કારણ કે અહીંયા તમે જોશો આના જેવો બીજો ભાગ એડ થયો, ને એટલે અહીંયા તમને ત્રિકોણ દેખાશે રચાતા. જો એના સિવાયના ત્રિકોણ આપણે જોઈએ તો આ બંને ભાગ જોઈન્ટ છે એમાંનો આ એક ત્રિકોણ બને છે, અને આ જ આપણે ભૂલ કરાવે છે. આપણે એટલું સરસ મજાનું શીખી ગયા હોય ને 42 ટીક કરીને આવી જઈએ, પછી આપણે આન્સર કીમાં જવાબ બીજો આવે એટલે આપણે મૂંઝાઈ જઈએ કે સર અમે તૈયારી કરેલી હતી છતાં પણ આવું કેમ થયું. પણ આટલી બધી પણ ઉતાવળ કરવી જરૂરી નથી. નોર્મલી રીતે પહેલા એક વખત તમારે જોવું. ચલો આ 21 ને 21 42 તો આપણે ખબર જ પડી ગઈ, પણ આ એક ત્રિકોણ રચાય છે, એના જેવો પાછો બીજો એક ત્રિકોણ આ રચાય છે. જો બીજો લાઈનનો આ બીજી લાઈનનો બીજો ત્રિકોણ, ત્રીજી લાઈનનો ત્રીજો ત્રિકોણ. એનો મતલબ એમ કે ઊભા કેટલા ત્રિકોણ રચાય છે? આવા પાછા 6 ત્રિકોણ રચાય છે, એટલે આમાં પાછા એડ કેટલા કરવા પડશે? 6. ચાલો 42 ને 6 એટલે કેટલા આવશે? 48 આવે. 1 ને 1 2, 2 ને 6 8, 8 ને 2 ને 2 4, એટલે તો આનો આન્સર શું આવશે? તો કે આમાં સર 48 ત્રિકોણ છે. અને આવી આકૃતિ પૂછાય તો હવે તમારે મૂંઝાવાની જરાય જરૂરિયાત છે નહીં. પણ આનું વારંવાર રિવિઝન કરતું રહેવું જરૂરી છે, કેમ કે એક વખત ફોર્મ્યુલા જોઈ લીધાથી બધું આવડી જવું એ શક્ય નથી. તમે રિવિઝન કરશો અને વારંવાર પ્રેક્ટિસ કરશો. આ જેટલા સમ આપેલા હોય, આ ફોર્મ્યુલા આપેલો છે, પણ ફોર્મ્યુલાની તમે વધારે વાર પ્રેક્ટિસ કરશો તો તમને સરળતાથી આવડી જશે. હવે આવું દેખાય, આવી રીતના આપેલું છે સર આમાં ત્રિકોણની સંખ્યા કેલ્ક્યુલેટ કરવી છે તો કેવી રીતના કરશો? એટલે આપણે ડાયરેક્ટ ત્રિકોણ દેખાતા હોય ને એટલામાં નંબર લખીએ. આપણા માઇન્ડમાં વિચાર આવે કે સર મને આ એક ત્રિકોણ દેખાય, આ 2 દેખાય, આ 3, અને આમાં થોડીક મિસ્ટેક છે પણ જોઈ લઈએ. આ લાઈન અહીંયા આવશે, ચલો 3 અહીંયા આવશે, 4 અહીંયા આવશે, 5 અને અહીંયા આવશે 6. હવે 6 તો MCQ માં જ નથી, શું કરવાનું? તો આકૃતિને આપણે જોઈએ તો આપણે 6 જ દેખાતા હોય, પણ 6 MCQ માં છે નહીં. આપણે 5 ટીક કરશું, 14 કરશું, 10 કરશું, શું કરશું? મૂંઝાઈ જાય. મૂંઝાવાનું નથી, આમાં મુખ્ય ત્રિકોણ ગોતવાના. તમે જે ભાગ દેખો છો એમાં તમને મુખ્ય ભાગ તો દેખાતો હોય ને. હવે આ સ્ટારની રચના જોઉં ને એમાં મને તો દેખાય છે કે આ એક મુખ્ય ત્રિકોણ હોઈ શકે. આવો કંઈક આ એક ત્રિકોણ, આ 6 તો હતા, એના સિવાયનો એક મોટો ત્રિકોણ અને આ એક બીજો ત્રિકોણ. હવે આના માટે કોઈ ફોર્મ્યુલા છે નહીં. આ તમારે આવી રીતના જ ગણવું પડે. એટલે 6 ને આ એક મુખ્ય એટલે 7 અને બીજો મુખ્ય એટલે આનો આન્સર શું આવશે? 8. એટલે ઘણી ખરી વખત તમે નજરથી જોતા હોય તો ફોર્મ્યુલાની જરૂર પડતી નથી, પણ જ્યારે એવા ફોર્મ્યુલા વાળા આપણે CCE માં હવે ફોર્મ્યુલા વાળા પૂછાઈ શકે છે, કેમ કે થોડુંક ડીપલી જવાનું છે. એટલે હવે આ એવું છે, આપણું ચોરસની ગણતરી કરવાની છે. હવે પછીના એક્ઝામ્પલ છે, આપણે જે ફોર્મ્યુલા હતા એના એક્ઝામ્પલ્સ આપેલા છે ને એને આપણે જોવાના છે, ગણશું આપણે કે કેટલો આન્સર આવી શકે. રેડી? ચલો હવે આ જોઈએ તો ચોરસ દેખાય. હવે ચોરસ દેખાતું હોય તો તમે જો તૈયારી કરતા હોય, તમે આગળનો બેઝિક કોન્સેપ્ટ વાંચી લીધો હોય, તૈયાર કરી લીધો હોય, તો હવે તમને વિચાર આવે. શું વિચાર આવે? તો કે આમાં સર આ ચોરસ છે તો ચોરસને 2 રીતે આપણે કેલ્ક્યુલેશન કરીએ છીએ. કાં તો એ સમાન હરોળ અને સમાન સ્તંભ વાળા હોય, અને અસમાન હરોળ અને અસમાન સ્તંભ વાળા હોય. તો આમાં કયું આવશે સર? તો આમાં આપણે પહેલા તો શું નંબર આપી દઈએ. ચલો પહેલો તો રૂલ છે, શું છે? કોઈ પણનો નંબર આપવાનો છે. 1 2 3 4 5 6 7 8 9 અને 10. ચાલો 10 આપી દીધા, અને આ સાઈડ આપેલા છે આપણે ઊભા નંબર પણ આપવા પડશે. 2 3 4 5 6 7 8 9 અને 10. હવે શું સર આમાં 100 હશે? પહેલા આપણે અહીંથી ગણતરી કરીએ ને 1 2 3 એવી રીતના, તો અહીંયા 20 આવશે, 30 40 50 60 70 80 90 અને 100. એટલે શું 100 MCQ માં 100 આપેલું હોય તો આપણે 100 ટીક કરી દેવાના? નહીં કરવાના. આપણે જે ફોર્મ્યુલા શીખી ગયા છે એના ઉપર ઉપયોગ કરવાનો છે. શું કરવાનું છે? તો કે સર જે આવતા હોય ને લાસ્ટમાં, ત્યાંથી ઉતરતા ક્રમમાં તમારે મલ્ટીપ્લિકેશન કરતો આવવું. આ 10 અને આ 10 નું મલ્ટીપ્લિકેશન કરવાનું છે. 10 ગુણ્યા 10, આનો જે જવાબ મળશે આ બધાનું મલ્ટીપ્લિકેશન કરશો અને છેલ્લે આપણે સરવાળો કરવાનો છે. ચાલો આ 9 અને આ 9 નું મલ્ટીપ્લિકેશન, 9 ગુણ્યા 9, પછી આવશે 8 અને 8 નું મલ્ટીપ્લિકેશન, પછી આવશે 7 અને 7 નું મલ્ટીપ્લિકેશન,
પછી આવશે 6 અને 6 નું મલ્ટીપ્લિકેશન, પછી આવશે 5 અને 5 નું મલ્ટીપ્લિકેશન, પછી આવશે 4 અને 4 નું મલ્ટીપ્લિકેશન, 3 અને 3 નું મલ્ટીપ્લિકેશન, 2 અને 2 નું મલ્ટીપ્લિકેશન અને 1 અને 1 નું મલ્ટીપ્લિકેશન. ચાલો હવે આનું મલ્ટીપ્લિકેશન લખી નાખીએ. છેલ્લે આપણે કરશું સમ, સરવાળો કરી દેશું. ચલો 10 ગુણ્યા 10 એટલે 100, અહીંયા આવશે 81, અહીંયા આવશે 64, અહીંયા આવશે 49, અહીંયા આવશે 36, અહીંયા આવશે 25, અહીંયા આવશે 16, અહીંયા આવશે 9, અહીંયા આવશે 4 અને અહીંયા આવશે 1. ચલો આ બધાનો આપણે શું કરવું પડશે? સરવાળો કરવો પડશે. ચલો 9 ને 1 10, 6 ને 4 10 એટલે આ 20, 20 આ 6 ને 4 એટલે 30, આ 40, 40 ને 5 45 નો પાંચડો વધી 4. ચલો અહીંયાથી કરીએ તો આ 6 ને 4 10, 8 ને 2 10 એટલે થયા 20, 20 ને આ 4 ને 3 7 27 ને આ એક 28 નો આઠડો વધી 2 એટલે અહીંયા આવશે 385. એટલે આમાં ટોટલ ચોરસની સંખ્યા આવશે 385. કેટલા ચોરસ આવશે? 385. આ જ્યારે આવડું મોટું આપેલું હોય તો આપણે ખાલી આ કેલ્ક્યુલેશન આ ગુણાકાર કરી અને એનો બધાનો ખાલી સરવાળો જ કરવાનો છે. પણ આ નિયમો ઘણી વખત તમે જો તૈયારી નહીં કરો અને વારંવાર કોશિશ નહીં કરો તો તમારે લંબચોરસ અને ચોરસના નિયમો મિક્સ થઈ જાય. ત્રિકોણના તો સમજ્યા કે એક ખાલી ત્રિકોણની ગણતરી કરવા માટેના 4 રૂલ્સ છે, પણ આના તો રૂલ્સ તો છે પણ તમને લંબચોરસ અને જે ચોરસના છે ને જે નિયમો એ બધી મિક્સ થઈ જાય કે સર હવે આમાં કરવાનું શું? હવે જ્યારે તમને આમાં ચોરસ ગણવાનું કીધો હોય તો તમે આ બધાનો સરવાળો કરી નાખો અને પછી ગુણાકાર કરો તો તમે ગણશો એ કયું આવશે? લંબચોરસ આવશે. આપણે આ ચોરસની ગણતરી માટેનું છે. ચાલો હવે આગળ જોઈએ. આ આપણે કંઈક ત્રિકોણ આપેલા છે, એક સમાન ત્રિકોણ આપેલા હોય. હવે આ જે એક્ઝામ્પલ તમે સોલ્વ કરો છો ને એને એક વખત કરી અને 2 દિવસ પછી તમારે તમારી આપમેળે સોલ્વ કરવાની કોશિશ કરવી, તો તમને કેટલું આવડે એ તમારી આપમેળે તમારું સ્વમૂલ્યાંકન થઈ જશે. ચલો અહીંયા જોઈએ તો આ છે આપણે એક સમાન માપના ત્રિકોણ આપેલા હોય ત્યારેનો કંઈક ફોર્મ્યુલા હતો 2n - 5. આવો કંઈક ફોર્મ્યુલા હતો. હવે n બરાબર શું? તો કે n બરાબર મુખ્ય ત્રિકોણની અંદર રહેલા ત્રિકોણોની સંખ્યા. ચાલો લખી દઈએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અને 16. એટલે આમાં કુલ ત્રિકોણો રહેલા છે 16. અંદર રહેલા ની પછી આમાં તમારે મુખ્ય ત્રિકોણ એડ કરવાનો નથી. આમાં મુખ્ય ત્રિકોણ પછી કે સર 17 ના n ની જગ્યાએ 17 મૂકવાના નથી. અંદર રહેલા ત્રિકોણની સંખ્યા n બરાબર શું છે? ત્રિકોણની અંદર રહેલા ત્રિકોણોની સંખ્યા. ચલો તો 2 ગુણ્યા લખશો 16 ત્રિકોણ છે તો અહીંયા લખશો 16, અહીંયા લખશો 5 તો 16 દુ આવશે 32 માઇનસ 5 એટલે આનો આન્સર આવશે 27 ત્રિકોણ રહેલા છે. શું રહેલું છે? 27 ત્રિકોણ આ ત્રિકોણની અંદર રહેલા છે. કુલ ત્રિકોણોની સંખ્યા છે 27. ચલો આગળ જઈએ. હવે આવું એવું આ થોડુંક પહેલો જ કોન્સેપ્ટ હતો. શું હતો? તો કે નંબર આપી દેવાના, સરવાળો કરી દેવાનો, ત્રિકોણની સંખ્યા ખબર પડી જાય. પણ આમાં આડી લીટીઓ મેં તમને કીધું હતું કે જ્યારે ત્રિકોણનો આપણે સરવાળો કરતા હતા પછી એક લાઈન ડ્રો કરેલી હતી વચ્ચે. જે આમાં કેટલી લાઈન ડ્રો કરેલી છે? 1 2 3 અને 4. પણ આવું પણ આવે ત્યારે મૂંઝાવાની જરાય જરૂર નથી. કેવી રીતના કરશો? તો કાંઈ નંબર આપી દેવાના, જેટલી લાઈન આપેલી છે બધામાં નંબર આપી દેજો. ચાલો 1 2 3 4 અને 5 અહીંયા આપી દઈએ 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 બધામાં 5 છે. 1 2 3 4 5 ઊભા કેટલા છે? 1 2 3 4 અને 5 છે. આનો સરવાળો કરવાનો આવશે. પહેલા તો આનો સરવાળો કરવાનો.
1 પ્લસ 2 પ્લસ 3 પ્લસ 4 પ્લસ 5. ચલો 3 ને 2 5, આ 5 એટલે 10, 10 ને 4 14 ને 1 15. આ 15 આવ્યા, આનું પણ કેટલું મળશે 15, આનું પણ 15, આનું પણ 15 અને આ છેલ્લાનું પણ 15. કેટલા આવશે 75 આવશે. એટલે આમાં કેટલા ત્રિકોણ રહેલા છે તો કે 75 ત્રિકોણ રહેલા છે. ચલો આ ગણવા માટે આટલા બધા નંબર ન આપો અને એક લાઈનના નંબર આપી દો અને એના મલ્ટીપ્લિકેશન તમારે કેટલા ખાના છે ગણીને ગુણાકાર ડાયરેક્ટ કરી નાખો તો પણ તમને જવાબ આવી શકે છે. પણ તમને મેં ઈઝી વેથી સમજાવ્યું છે, તમને જે પ્રમાણે સેટ આવે પણ ડાયરેક્ટ સરવાળો કરી અને જેટલા હોય એટલું ડાયરેક્ટ મલ્ટીપ્લિકેશન કરી દો કે સર અમારે આ બધાને લખવાની જરૂર નથી, આ 15 ગુણ્યા 5 કરી દઈએ એટલે જે આવશે એ જવાબ આવશે, તો એ પણ શોર્ટ થઈ શકે છે. ચાલો હવે અહીંયા આપેલું છે આપણે આ ચોરસ ના આપણે ગણતરી કરવાની છે. આમાં શેની ગણતરી કરવાની છે? ચોરસની ગણતરી કરવાની છે. અને આ જે બ્લેક બોર્ડર આપેલી છે એ આપણા આ ચોરસની મુખ્ય લાઈન છે એવું માનીને ચાલજો. આ કોઈ ખાનું છે નહીં. રેડી? હવે આવું જોઈએ આમાં તો સર આમાં હવે કયો ફોર્મ્યુલા યુઝ કરવો? આવું જ્યારે હોય, હવે તમને મુખ્યત્વે રીતે પરીક્ષા જે પરીક્ષક હોય પરીક્ષા લેવા માંગતો હોય તો તમને નોર્મલી ફોર્મ્યુલા બેઠે બેઠા પૂછી લે એવું પણ જરૂરી નથી. ફોર્મ્યુલાની સાથે તમારું નોલેજ કેટલું છે કે તમે કેટલું કરી શકો છો એ જોવા માટે તમને આવો સમ આપી દે કે આની ગણતરી કરવી તો કેવી રીતના કરશું. તો આવું જ્યારે હોય તો શું કરવાનું? તો કે સર આમાં અમને નિયમિત સ્ક્વેર એટલે કે નિયમિત ચોરસ દેખાય છે કે જે હરોળ ને સ્તંભ બે સરખા છે એવા, હરોળ અને સ્તંભ બે સરખા છે એવા મને આ ભાગ દેખાય છે. આટલો ભાગ છે ને આ ભાગ, આની અંદરના આ 1 2 અને 3 હરોળ 3 છે અને સ્તંભ પણ 3 છે. તો પહેલા આટલા જ ભાગની ગણતરી કરવાની છે. ચાલો આટલા ભાગની ગણતરી તો તમને આવડે છે કે સર 3 ગુણ્યા 3, 2 ગુણ્યા 2 અને 1 ગુણ્યા 1. આ 3 અને આ 3 નો ગુણાકાર, આ 2 અને 2 નો ગુણાકાર ને 1 નો 1 સાથે 2 વખત ગુણાકાર. ચાલો 3 તેરી 9, 2 દુ 4 અને 1 એકુ 1. ચાલો કેટલા આવ્યા આમાં? તો કે સર આ 14 આવ્યા. હવે કોઈ ફોર્મ્યુલા છે જ નહીં, હવે ચોરસ છે ગણી લ્યો. ચાલો આ એક ચોરસ થશે ને આવું, તો આ 1, આ 2, આ 3, આ 4. જો હું ડ્રો કરતો જાઉં છું, આ 2, આ 1, પછી આ 2, પછી આ 3 અને આ એક આવશે એ 4. ચલો 4 થયા. હવે કોઈ બાકી રહી છે? હા સર હજી એક રહી છે, આ પણ રહી છે. જો આ 4 હતા એટલે એ 4 ને હું લખી દઉં અહીંયા. હવે એના સિવાયના બીજા તો કે આ એક બાકી રહી છે. જો આટલો ભાગ, આ પણ 1, આ પાછો 2, આ આવશે 3 અને આ આવશે 4 એટલે એ પણ 4 એડ કરવાના. ચાલો 4 ને 4 8 ને 4 12. એટલે આમાં કુલ કેટલા ચોરસ છે? તો કે 22 ચોરસ છે. કેટલા છે? 22 ચોરસ છે. 22 થશે કે નહીં થાય? તો કે 22 નહીં આવે સર. મુખ્ય ચોરસ ક્યાં? મુખ્ય ચોરસ, આ જે મુખ્ય ચોરસ છે એ તમે ગણેલું છે નહીં એટલે એ પણ એડ કરવું પડશે. એટલે કેટલા આવશે? કુલ 23. ચાલો હું તમને ફરીથી આ ગણાવી દઉં છું કે ફરીથી આપણે એક વખત જોઈ લઈએ કે ભૂલ ન પડે. ચલો આપણે અંદરના આ જે હતું હરોળ સ્તંભ વાળું એને આપણે ગણીને મૂકી દીધા હતા. એ કેટલા છે? 14 છે. એટલે હું આખામાં અહીંયા મોટુંથી 14 લખી દઉં છું. ફરીથી ગણીએ છીએ એટલે 14 લખી દીધા. પછી તમને આ એક ચોરસ દેખાય છે. જોજો આ એક ચોરસ દેખાય છે. એને ગણવું પડશે. એના જેવું આ બીજું દેખાય છે. જે ગણાઈ જાય છે એની આપણે લાઈન ખેંચી દઈએ છીએ એટલે આપણે ખબર પડે, સમજાય.
ચલો અહીંયા સુધીનું હતું આ ચોરસ, ક્યાં સુધીનું હતું? અહીંયા સુધીનું હતું. હવે એના જેવું ચોરસ દેખાય છે આપણે આ. પેલું જો અહીંયાથી લીધું હોત તો લંબચોરસ થઈ જાય. એટલે આ આપણે 1 નંબર આપી દઈએ, આને 2 નંબર આપી દઈએ, આને 3 નંબર આપી દઈએ, અને આ આપણું ચોરસ આવશે બીજું એક હજુ, એટલે આ આવશે 4. ચાલો એના સિવાયનું હજી દેખાય છે લાઈન ક્યાં બાકી છે? તો કે સર આ ચોરસમાં બાકી છે. એટલે પહેલા તો આપણા 14 ચોરસ હતા જ, એમાં આપણે કેટલા એડ કર્યા? 4 એડ કર્યા. એના સિવાયનું આ એક ચોરસ, આ 1, આ 2, આ પાછું આવશે એ 3, અને આ આવશે એ 4. એટલે એ પણ 4 એડ કરવાના. હવે આનો સરવાળો કરી દો, આનો સરવાળો કરશો એટલે 22 આવશે. પણ 22 MCQ માં હોય પણ આપણે ભૂલ થઈ જાય. શું થઈ જાય? તો કે સર આપણે ફોર્મ્યુલાની મદદથી ખાલી આટલો જ ભાગ ગણેલો છે, મુખ્ય ચોરસ આમાં ગણતા જ ભૂલાઈ જાય છે. મુખ્ય ચોરસને ગણવું પડશે ને, એટલે એને એડ કરશો એટલે ઈ એક આવશે. એટલે આમાં કુલ કેટલા ચોરસ થશે? 23 ચોરસ થશે. એટલે આવી રીતના જ્યારે આવા ફોર્મ્યુલા આપેલા હોય ત્યારે બહુ ઉતાવળ પણ ન કરવી અને અતિશય ધીમું પણ ન ચાલવું. ચાલો આગળ જઈએ. આવું આપેલું છે, આની અંદર આપણે મેળવવાના છે ત્રિકોણની સંખ્યા. જેની સંખ્યા મેળવવાની છે? ત્રિકોણની સંખ્યા. કેવી રીતના મેળવશું? તો આપણે ત્રિકોણનો જે લાસ્ટ કોન્સેપ્ટ ભણ્યા હતા, ત્રિકોણની સંખ્યા મેળવવાનો, કે જ્યારે ચોરસની અંદર આપેલું હોય, આ ફોર્મ્યુલા સૌથી ઈઝી, કે ચોરસની અંદર ત્રિકોણ કેલ્ક્યુલેટ કરવાના આવે ને એટલે તમારે ડાયરેક્ટ નંબર આપવાના. 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. જો આ 8 હોય તો આના ડબલ કરી દેવાના. કેટલા કરી દેવાના? ડબલ કરી દેવાના. એટલા ત્રિકોણ હશે એમાં. કેટલા હશે? 16 ત્રિકોણ હશે. કેટલા હશે? 16 ત્રિકોણ હશે. યાદ રાખજો, જ્યારે ચોરસની અંદર આવી રીતના ભાગ કરી દે અને તમને એમ કહે કે આમાં ત્રિકોણની ગણતરી કરો, એટલે ડાયરેક્ટ જે તમે નંબર આપો છો ને એના ડબલ કરી દો, એટલે તમને ત્રિકોણની સંખ્યા મળી જશે. એ જ આપણો ત્રિકોણનો લાસ્ટ કોન્સેપ્ટ હતો. ચલો હવે અહીંયા જોવાનું છે, આપણે લંબચોરસ મેળવવાના છે. શું મેળવવાનું છે? લંબચોરસ. હવે ચોરસમાં શું હતું? તો કે જે તમે આડી હરોળના નંબર આપતા હતા અને સ્તંભના નંબર આપતા હતા. આને આપશું 2, 3 અને 4. આવું આપતા હતા. પછી તમે આનો ગુણાકાર કરતા હતા 6 અને 4 નો. એ ચોરસ માટે હતું. આમાં આપણે મેળવવાનું છે લંબચોરસ. હવે મને એમ કહેજો કે ચોરસ અને લંબચોરસ. લંબચોરસ કે આવી રીતના તમને આપેલું હોય તો કે સર આ તો ચોરસ આપેલું છે, ભાઈ એવું માનવાનું નથી. તમને હું ચોખ્ખું કહું છું કે આ શું છે, તમારે લંબચોરસનું મેળવવું. લંબચોરસની વ્યાખ્યા શું છે? તો કે લંબચોરસ એટલે કે સામ સામેની બાજુ સરખી હોય. સામ સામેની. તો શું આ 2 સેન્ટીમીટર હોય, આ 2 સેન્ટીમીટર હોય, આ 2 હોય, તો આ ચોરસ પણ કહેશું અને શું કહેશું? લંબચોરસ પણ કહેશું. કારણ કે લંબચોરસમાં પણ સામ સામેની બાજુ સરખી હોવી જોઈએ. તો આ તો સામ સામેની તો સરખી જ છે, તો આ પણ શેમાં આવશે? લંબચોરસમાં જ આવશે. ચલો લંબચોરસમાં હવે ફરીથી નંબર આપી દઈએ આપણે. આડી હરોળ છે 1, 2, 3, 4, 5 અને 6. અહીંયા આવશે 1, 2, 3 અને 4. ચલો આવું આપેલું હોય તો લંબચોરસનો રૂલ્સ એવો કહે છે કે ગમે તે હોય બધા નંબર્સનો સરવાળો કરો. તો કે આડી હરોળનો સરવાળો કરીએ આપણે તો 1 + 2 + 3 + 4 + 5 + 6. ચલો 6 ને 4 10, 5 ને આ 2 5 એટલે 10 ને આ 1 એટલે કેટલા થયા? 21 થયા. કેટલા થયા? 21. અને ઊભી લાઈન હોય એનો સરવાળો કરવાનો. એટલે આ ઊભી લાઈનમાં આવશે 1 + 2 + 3 + 4. ચલો આ 3 ને 1 4, 4 ને 4 8 ને 2 આ કેટલા થયા? 10 થયા. હવે આ બેનો ગુણાકાર કરવાનો એટલે 21 × 10. ચોરસમાં આપણે આનો ગુણાકાર કરતા હતા. ભૂલાય નહીં. હું વારંવાર એ માટે રિપીટ કરું છું કે બે રૂલ્સ છે એ મિક્સ ન થાય અને તમને સહેલાઈથી આવડી જાય. ચલો આ બેનો ગુણાકાર કરશો એટલે આવશે 210. એટલે આમાં કેટલા લંબચોરસ છે? તો કે 210 લંબચોરસ છે. ચલો આ કયો લંબચોરસનું કયું છે? તો કે હરોળ 6 છે અને આ કેટલી છે? 4 છે. એટલે કે આપણે જે જોયું હતું ને અલગ અલગ હરોળ ને સ્તંભ આપેલા હોય તો કેવી રીતના કરવું. સરખું આપેલું હોય તો પણ સરવાળો કરવાનો છે અને અલગ અલગ આપેલું હોય તો પણ શું કરશો? સરવાળો કરી અને ગુણાકાર કરી દેશો. ચલો આપણું આજનું આ લાસ્ટ એક્ઝામ્પલ છે. તો લાસ્ટ એક્ઝામ્પલમાં જોઈએ તો આમાં પણ આપણે લંબચોરસ કેલ્ક્યુલેટ કરવાના છે. સમાન હરોળ છે કે નથી, સમાન હરોળ અને સમાન સ્તંભ છે કે નહીં જોવાનું છે. તો કે 1 2 3 4 અને 5. અહીંયા 1 2 3 4 અને 5.
ગણવાનું શું છે આપણે આમાં યાદ રાખજો, લંબચોરસ. બાકી હવે આપણી હવે આકૃતિ દેખાઈ જાય ને એટલે આપણે ડાયરેક્ટ ગુણાકાર કરવા વળગી જઈએ. 55 25, ચોકે ચોકે 16, 3 તેરી 9, 2 દુ 4, 1 1 1 ને બધાનો સરવાળો કરીને જે જો MCQ માં આપ્યું હોય ને તો આપણે ટીક કરીને આવતા રહીએ. આ વાંચતા નથી. આવી આકૃતિ હોય એટલે ચોરસ માનીને હાલવાનું નહીં. પ્રશ્ન જો લંબચોરસ આપેલું છે, લંબચોરસનું શું રૂલ્સ છે તો કે બધાનો સરવાળો કરો, આડી હરોળ ને ઊભી હરોળ બેયનો. ચલો સરવાળો કરી દઈએ. 1 2 સરવાળો કરવાનો છે, મલ્ટીપ્લિકેશન થઈ ગયું. ચલો 1 2 3 4 અને 5 આ બધાનો સરવાળો કરો. આ 5 આ 3 ને 2 5, 10 ને આ 5 એટલે 15. એવી જ રીતના આના પણ કેટલા આવશે? 15 આવશે. ચાલો 15 ગુણ્યા 15, 15 નો વર્ગ કરો એટલે કેટલા આવશે? 225. કેટલા આવશે? 15 ગુણ્યા 15. નોર્મલી રીતે તમને આના ગુણાકાર તો આવડતા હોય છે. આની સાથે સાથે હું તમને એક સ્ક્વેર કરવાની 5 10 15 ની રીત છે પણ તમને એક શીખવતો જાઉં છું કે જે તમને જો કદાચ આવડતી હોય તો જો કોઈ પ્રોબ્લેમ જ નથી, ન આવડતી હોય તો ક્યાંક ને ક્યાંક જરૂર પડે. 5 નો સ્ક્વેર આપેલો હોય તો તમે લખો છો 25. 15 નો સ્ક્વેર કરવો છે, આવડતો નથી તો શું કરશું? તો 5 હોય ને 25 તો મૂકી જ દેવાના. આ 1 પછીનો આંકડો કયો આવે? તો કે 1 પછી આંકડો 2 આવે. તો 1 અને 2 નો ગુણાકાર કરવાનો, 1 અને 2 નો ગુણાકાર કરવાનો, 2 એકુ 2 એટલે 15 નો સ્ક્વેર થશે 225. ચલો આપણે એમ કહીએ કે 25 નો સ્ક્વેર કરવાનો. જો 25 નો સ્ક્વેર કરવાનો હોય તો શું કરશું? એ જ રૂલ, 5 નો વર્ગ કરીને મૂકી દો 25. 2 પછી કેટલા આવે? તો કે 2 પછી આવે 3, એ 2 નો ગુણાકાર કરો, 3 દુ ને 6 તો 25 નો વર્ગ કેટલો આવશે? 625. એવી જ રીતના માની લ્યો કે 65 નો વર્ગ કરવાનો છે. કેટલાનો કરવાનો છે? 65 નો વર્ગ. તો આ તમારે હોમવર્કમાં કરવાનો છે. કેમાં કરવાનો છે? હોમવર્કમાં. ચાલો ન સમજાણું હોય તો ફરીથી એક વખત કે જે પાંચડો હોય એનો વર્ગ મૂકી દેવાનો, આ નંબર હોય ને આગળના નંબર સાથે શું કરી દેવાનું? ગુણાકાર કરી દેવાનો. થેન્ક યુ. તમને આ વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે.